કરવું જોઈ રે સંતો, જાનન કરવું જોઈ રે. અતિ અંગે ઉન્મત હોય રે સંતો, અતિ અંગે ઉન્મત હોય રે. જો જાય જાવે તો કરીએ કમાણી, સાચવી લાવીએ સોઈ. નહીં તો બેસી રહીએ બારણે, પણ કાંઠની ન આવીએ ખોઈ રે. જો ડૂબકી દીએ દરિયામાં, મોતી સરું મને મોહી. તો લાવીએ મુક્તા મહામૂલા, પણ નાવીએ દેહ ડબોઈ રે. જો જાય જળ જાનવી નવાતો, આવીએ કિલ બીષ ધોઈ. પણ સામું ન લાવીએ સમજી, પાપ પર ના તે ઢોઈ રે. તેમ ભક્ત થઈને ભક્તિ કરીએ, હરિચરણે ચિત્ત પ્રોઈ. નિષ્કુલાનંદ કે નર ઘર મૂકી, ન જીવીએ જન્મ વગોઈ રે. જાનન કરવું જોઈ રે સંતો, જાનન કરવું જોઈ રે. હવે પદ જપાન ન કરવું જોઈએ રે સંતો, અતિ અંગે ઉન્મત હોય રે. હવે આવ્યું આપણે કેવી રીતે જીવન જીવવું એમ. તો મહારાજે પ્રથમના 25મા વચનામૃતમાં પણ કીધું ને કે મહિમાની ઓછે ચકી પણ ન જવું. તો અગ્નિમાં આપણે બી નાખ્યું તે બળી ગયું, અને કૃતાર્થપણું ન મનાય તો ખારા પાઠમાં બી વાવ્યું. તો કે હવે ધ્યાન એટલે નુકસાન, ધ્યાન ન કરવું જોઈએ રે સંતો. તો કે આપણે આ જન્મ મનુષ્ય જન્મ મળ્યો, આવા મહારાજને મુક્તોનો પરિચય થયો. તો હવે આપણે એવું તો ન જ કરીએ કે જેને કરીને આપણને નુકસાન થાય. અતિ અંગે ઉન્મત હોય રે. તો એ નુકસાન પણ કેવી રીતે થાય? તો કે ઉન્મતાય આવે, અહંકાર આવે, અને એનાથી આપણે જેનો તેનો દ્રોહ કરતા જઈએ. કોઈને આપણા તુલ્ય ગણીએ નહીં તો એમાંથી શું થાય? તો કે નુકસાન થાય. જો જાય જાવે તો કરીએ કમાણી, સાચવી લાવીએ સોય. જો આપણે એમ કે કમાણી કરવા જ નીકળ્યા છીએ, પેલા બધા જાવા બંદર કહેવાય, હવે આપણે બધા દેશ જઈએ છીએ. રંગૂન ને એવું પેલા અમે નાના હતા ત્યારે બધા દેશ બધા જતા કમાવા માટે. હવે ઓલ ઓવર જઈએ તો કે ત્યાં જવા માટે જો જઈને કમાણી કરીએ અને પછી અહીં સાચવીને લાવીએ તો કામ આવે. પણ જો કાં ત્યાં ઉડાડી મારીએ, કાં અધદરીએ આપણે પહોંચ્યા ને કોઈ આપણું વાહન લૂંટી લીધું અને કાં ડૂબી ગયા, તો કઈ કમાણી કામ આવતી નથી. તો સાચવી નહીં લાવીએ તો કામ આવે. નહીં તો બેસી રહીએ બારણે પણ ગાંઠની ન આવીએ કોઈ રે. જો એવું ન થાય, આપણાથી શક્ય ન હોય એવી ત્યાંથી જઈને કમાણી કરવાની, તો જેટલું હોય એવું લઈને ઘરે બેસી રહીએ પણ ગાંઠની મૂડી ન ખોઈએ. તો આપણને મહારાજને પ્રગટ મુક્તની ઓળખાણ ન થતી હોય, સંશય રહેતો હોય, તો એના કરતા ઘરે એક બાજુ બેસી રહેવું શ્રેષ્ઠ છે. પણ જો એમની નિંદા ટીકા ટિપ્પણી થઈ તો એમાંથી બહાર નહીં નીકળાય. જો ડૂબકી દીએ દરિયામાં મોતી સારું મને મોય, તો લાવીએ મુક્તા મહામૂલા, પણ નાવીએ દે ડબોઈ રે. હવે આપણે સત્સંગરૂપી સમુદ્રમાં જો ડૂબકી જ મારી છે અને મહારાજને મેળવવા જ છે તો, અને શું મેળવવું? તો કે મૂર્તિ. તો કે મૂર્તિના દ્રષ્ટાંતે મોતી. કોઈએ પણ એમ કે આ સંસારના દરિયામાં મોતી લેવા માટે ડૂબકી મારવી છે, તો લાવીએ મુક્તા મહામૂલ્યા. તો કે જઈએ જો એમાં દરિયામાં પડીએ તો શું કરવાનું? તો કે મહામૂલા એવા મણી લઈને આવવાનું, પણ નાવીએ દે ડબોઈ રે. પણ
ઉપરથી દેહ જ આપણો એમાં ડૂબી જાય, આપણામાં આવડત ન હોય, તરતા ન આવડતું હોય, કોઈ સાધન ન હોય, તો કે એવું ન કરવું કે ઉપરથી આપણો દેહ ડૂબી જાય. એટલે આ સત્સંગ રૂપી સમુદ્રમાં આપણે પડીએ તો આપણે દરેક ક્રિયામાં મામાએ આપણને એવું કીધું કે આપણે જોવું કે આ ક્રિયા કરવાથી મહારાજ પ્રસન્ન થશે. તો મહારાજની ઈચ્છા, અનિચ્છા, પ્રસન્નતા આ બધું નજર સામે રાખી અને જો કામ કરીએ તો આપણને આવા મોતી મળે, નહીતર આપણે ડૂબી ના આવીએ. જો જાવે જળ જાણવી નાવા, તો આવીએ કિલબિશ ધોઈ. ગંગાએ જઈને એમ કહેવાય કે ત્યાં સ્નાન કરવાથી આપણા પાપ બળી જાય, પણ સામુને લાવીએ સમજી, પાપ પર ના તે ઢોઈ રે. ત્યાં જઈને આપણે એવું કૃત્ય કઈ ન કરીએ કે આપણા તો નહીં, પારકાના પાપ લઈને બમણા લઈને પાછા આવીએ. તેમ ભક્ત થઈને ભક્તિ કરીએ, હરિચરણે ચિત્ત પ્રોય. આપણે ભક્તિ કરવાની કેવી રીતે? તો કે એક મહારાજને મુક્તના વચન ઉપર વિશ્વાસ રાખી એમની એક એક ક્ષણે અનુવૃત્તિમાં રહી અને ભક્તિ કરીએ તો આપણને આવી પ્રાપ્તિ થાય. નિષ્કુળાનંદ કે નર ધર્મ કી ન જીવીએ જન્મ ભોગોઈ રે. તો કે આવું મહારાજનું આપણને આવું સરસ આ વખતે અવસર મળ્યો છે, તો આપણો આ વખતનો જન્મ છે એને વગોવી, એટલે કે આપણે જે કરવાનું હતું કામ મોક્ષનું, એ જો ન કરીએ તો આપણે આ સંસારમાં તો કોઈ નહીં વગોવે, એમ વાત નથી આની. વગોવું એટલે એમ કે મહારાજને મુક્તો ને એમ થાય કે તને આ વખતે પણ આવી સુંદર તક આપી હતી, અને તો પણ પાછું તું એક જ એકડો ઘૂંટવા રહ્યો અને ફરીથી હાથમાંથી આવી ઉત્તમ તક તે જવા દીધી.